આગામી ચૂંટણીનો ધમધમાટ. નસવાડીમાં કોંગ્રેસની બેઠક ઉમેદવારોના નામ અંગે મંથન. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આ સંદર્ભે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નસવાડી તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાં સંભવિત ઉમેદવારોના નામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પક્ષના અગ્રણી નેતા, હોદ્દેદાર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક બેઠક દીઠ સંભવિત દાવેદારોની યાદી, તેમની લોકપ્રિયતા, સંગઠન સાથેનું જોડાણ અને જીતવાની ક્ષમતા અંગે વિગતવાર મંથન કરવામાં આવ્યું. તેમજ ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો પાસેથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની સમીક્ષા પણ કરવામાં આવી હતી. પક્ષના હોદ્દેદારોએ જનસંપર્ક મજબૂત બનાવવા અને લોકોની સમસ્યાઓ ને ચૂંટણી એજન્ડા તરીકે અસરકારક રીતે રજૂ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પક્ષની પકડ મજબૂત બનાવવા, કાર્યકરોને વધુ સક્રિય બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અગ્રણી નેતાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પાયાના કાર્યકરોની રજૂઆતો અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને લોકશાહી પદ્ધતિથી ઉમેદવારોના નામ અંતિમ કરશે. બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ, કાર્યકરો અને ટિકિટના દાવેદારો હાજર રહ્યા. આ વચ્ચે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે કે નસવાડી કોંગ્રેસ અંતે કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે અને આગામી ચૂંટણીમાં પક્ષનું પ્રદર્શન કેવું રહેશે.